ભક્ત દ્રોહે, ભક્તના દ્રોહમાં કોઈ ભક્ત સાથે દ્વેષ થઈ જાય, દ્રોહ થઈ જાય, આ સૌથી મોટો અપરાધ છે. કારણ પ્રભુનો અપરાધ પ્રભુ ક્ષમા કરે, ગુરુનો અપરાધ કદાચ ગુરુ ક્ષમા કરે, પણ ભક્તનો દ્રોહ થાય ને તો એ ઠાકોરજી પણ ક્ષમા નથી કરતા. ભાગવતજીમાં અમરીશની કથા આવે છે ને, દુર્વાસા મુનિએ અમરીશનો અપરાધ કર્યો, કૃત્યા છોડી દુર્વાસા મુનિએ, અને અહીંયા સુદર્શન દુર્વાસાની પાછળ લાગ્યો. 1 વર્ષ સુધી દુર્વાસા મુનિ ભાગતા રહ્યા, આ લોક પેલો લોક, આ લોક, ભગવાન પાસે ગયા તોય ભગવાને કહ્યું અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું, એટલે હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. જેનો અપરાધ તમે કર્યો છે એના શરણે જાઓ. અને અમરીશ રાજાના શરણે આવીને ક્ષમા માંગી. ભક્તના અપરાધથી ડરવું. રામાનંદ પંડિતના પ્રસંગમાં આપણે જોઈએ, જ્યારે ભક્ત વૈષ્ણવનો અપરાધ થયો અને મહાપ્રભુજીએ ત્યાગ કરે, આ તો આપણને શિક્ષા આપવા માટે, સમજ આપવા માટે છે. તો આમ ભક્ત દ્રોહમાં પણ બીજો કોઈ ઉપાય શાસ્ત્રોએ કહ્યો નથી. જેવો છે એવો અપરાધ સ્વીકારી ઠાકોરજીના શરણે જતા રહે. આગળ કહ્યું ભક્ત્યા ભાવે, ભક્તિના અભાવમાં ઘણીવાર સેવા કરીએ, પાઠ કરીએ, સત્સંગ કરીએ, બધું કરીએ, પણ એમ થાય કે હજી જેવો ભાવ થવો જોઈએ એવો થતો નથી. તો શું આ બધું મૂકી દેવાનું? તો કે ના, ભક્તિના અભાવમાં પણ ભગવદ આશ્રય રાખવાનો, કે ઠાકોરજીની કૃપાથી ચોક્કસ એક દિવસ મને ભાવ થશે, પ્રભુ જ મને ભાવનું દાન કરશે, એવો વિચાર કરીને આ બધા સાધનો કરતા રહેવાનું. ભક્તિના અભાવમાં પણ કરતા રહેવાનું. ભક્ત દ્રોહે, ભક્ત્યા ભાવે, ભક્તેચ્છા અતિક્રમે કૃતે, ભક્તૈચ અતિક્રમે કૃતે, કે જ્યારે કોઈ ભક્ત આપણાથી નારાજ થઈ જાય, એ આપણા પર ક્રોધ કરે કે આપણો તિરસ્કાર કરે, કોઈ ભગવદી કે કોઈ ગુરુજન જ્યારે આપણા પર તિરસ્કાર કરે કે ક્રોધ કરે, તો એમાંય એમનો સ્વભાવ ખરાબ છે એવું નહીં વિચારવું. જો એમણે ક્રોધ કરીને મારા દોષોને ધોઈ નાખ્યા, મારા અપરાધો ધોઈ નાખ્યા, ઠાકોરજીનો આશ્રય કરવો કે હે પ્રભુ, ગુરુ અને પ્રભુની સદાય મારા ઉપર પ્રીતિ રહે એવા મને આશીર્વાદ આપો. પ્રભુ આગળ એવી યાચના કરવી કે સદાય ભગવદી વૈષ્ણવોની અને ગુરુજનની મારા પર કૃપા બની રહે, એવી કૃપા કરજો, એમ ઠાકોરજી પાસે યાચના કરવી. ભગવદ આશ્રય રાખવો. અશક્ય એવા સુશક્ય એવા, જે તમે કામ કરી શકતા હો યા જે કામ તમારા સામર્થ્યની બહારનું હોય, એવા કાર્યો સામે હોય તોય ભગવદ આશ્રય કરો, કે ઠાકોરજીની કૃપાથી આ બધું પાર થશે. અશક્ય એવા સુશક્ય એવા, જ્યારે પણ જીવનમાં કોઈ પણ કાર્ય ઉપાડો યા જીવનમાં કોઈ મનોરથ કરો, ત્યારે પોતાના સામર્થ્યને જોઈને મનોરથ ન કરતા, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરો. કારણ કે આપણું સામર્થ્ય તો બહુ સીમિત છે. આપણા માટે જે અશક્ય વસ્તુઓ છે ને, એને શક્ય કરતા ઠાકોરજીને એક ક્ષણ પણ લાગતી નથી. એટલે જ્યારે પણ મનોરથ કરો, કોઈ એમ થાય કે આવી કથા હું ક્યાં કરાવી શકું, આવો મનોરથ મારાથી કેમ થાય, આવું નહીં વિચારો. તમારા સામર્થ્યમાં નથી, પણ જો પ્રભુના મનમાં આવી ગયું ને, તો તમને સામર્થ્ય વાળા બનાવતા ઠાકોરજીને ક્ષણની વાર નહીં લાગે. એટલે મનોરથ પોતાના સામર્થ્યને જોઈને નહીં, પ્રભુના સામર્થ્યને જોઈને કરવું, કે પ્રભુ સર્વ સમર્થ હોય, હું જેના આશ્રયમાં છું ને એ ઠાકોરજી સર્વ સમર્થ છે, એટલે મનોરથ પૂરો કરશે. અશક્ય એવા સુશક્ય એવા, આગળ કહ્યું સર્વથા શરણમ હરિ, અહંકાર કૃતે, મનમાં મદ જાગ્યો હોય, અહંકાર કરતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે, 14 પ્રકારના આશ્રયની, 14 જગ્યા આશ્રયની વાત કરી છે. અહંકાર મનમાં આવ્યો હોય ત્યારે પણ આશ્રય ન છોડો, કારણ કે ઠાકોરજી અહંકારમાંથી મુક્ત કરનારા છે. પ્રભુ કૃપા કરે ને તો જીવનો અહંકાર તોડાવે. પોષ્ય પોષણ રક્ષણે, આપણા ડિપેન્ડન્ટ જે લોકો હોય, આપણા આશ્રયમાં આપણા બાળકો, પત્ની, પતિ આદિ જે પણ આશ્રિત હોય, એ બધા જ્યારે એમ કહેતા હોય કે અમે તો અમારું કરીએ, તમે કોણ અમારું કરનારા, અને કદાચ એવી ભાવના એમની અંદર આવે, ત્યારે પણ ભગવદ આશ્રય રાખો, કે હું કોઈનું પોષણ કરનારો નથી, ઠાકોરજી જ બધાનું ચલાવનારા છે. એ તો ઘણા એમ કે અમે નહીં રહીએ ને તો ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ કહેનારાઓ બધા જ જતા રહે છે, બધાના ઘર ચાલતા રહે છે. અને ઘણી વાર તો એના ગયા પછી વધારે સારું ચાલતું હોય, કારણ કે એ જ લડતો હોય. એટલે કોઈ પ્રકારનો મદ ચાલવો નહીં. દરેક પોતાના ભાગ્યનું ખાતા હોય છે, દરેક પોતાનું નસીબ લઈને આવતા હોય છે.
આ તો આપણને ભ્રમણા થઈ જાય કે આપણે કારણે બધાનું, મારે કારણે ઘર, મારે કારણે સંસ્થા, મારે કારણે સમાજ, મારે કારણે આ બધું. આ બધી આપણી ધારણાઓ છે. કોઈના જવાથી કાંઈ રોકાયું નથી. ભગવાનને જે ચલાવવું છે એને કોઈ અટકાવી શકતું નથી, અને ભગવાનને જેને અટકાવવું છે એને ગમે તેટલા ધક્કા ભેગા મળીને બધા મારે ને તો એક ઇંચે આગળ જવાનું નથી. અને એટલા માટે શરણ રાખો. પોષ્યાતિક્રમણે અતિક્રમણે, એમ કહ્યું કે જેને સ્વજનો સ્વાર્થવશ થઈ અને જેનું આપણે પોષણ કરતા હોઈએ, આપણા આશ્રિત હોય, એ પણ આપણા વિરુદ્ધનું વર્તન કરવા લાગે. ઘણી વાર એમ થાય કે જો મેં આને મદદ કરી તોય પેલા આમ કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરવાની. આમ કરીને આપણે સત્કર્મોથી ભાગી જઈએ. આપણું અજ્ઞાન છે. તમે એની જોડે સારું કર્યું, પણ દરેકના ભાગ્યમાં પુણ્યો લખાયેલા નથી હોતા. તમારા નસીબમાં પુણ્ય અને સત્કર્મ કરવાનું લખાયેલું હતું એટલે તમે એની જોડે કરી શક્યા, પણ સામેવાળો બિચારો એના નસીબમાં પુણ્યો નહોતા એટલે એ તમારી જોડે સારું ન કરી શકે. એટલે એ દયાને પાત્ર છે, ક્રોધને પાત્ર નથી. એના નસીબમાં સારું નહોતું અને એટલા માટે કોઈ આપણી જોડે સારું ન કરી શકે એનો અર્થ એ ન થાય કે આપણે એની જોડે સારું ન કરવું. આપણે આપણા સ્વભાવમાં રહેવું, આપણે આપણા પ્રકૃતિમાં રહેવું. આગળ કહ્યું અંતે વાસી અતિક્રમે, જેમ ગુરુ માટે કહ્યું કે એના શિષ્ય જ્યારે એનો અનાદર કરવા લાગે તો ગુરુએ પણ ભગવદ આશ્રય લેવો કે ઠાકોરજી એને સદબુદ્ધિ આપે. એને બિચારાને ગેર સમજ્યા, એનું અજ્ઞાન છે જેથી એ વ્યવહાર ઉત્તમ નથી જાણતો, એની પર દયા રાખવી. અને આગળ 14મો આશ્રય બતાવતા કહ્યું અલૌકિકે મનસિદ્ધૌ, મનને તથા ઇન્દ્રિયોને અલૌકિક માટે, એની અલૌકિકતાની સિદ્ધિ માટે પણ ભગવાનનો આશ્રય કરવો. હે પ્રભુ, મારા મનને અલૌકિક કરજો. મારું મન સતત સંસારનું ચિંતન કર્યા કરે છે. આપ એવી કૃપા કરો કે આ મન આપના શરણે આવી જાય, આ ઇન્દ્રિયો આપનો આનંદ લેવા લાગે. એમ આશ્રયનું સ્વરૂપ અહીંયા મહાપ્રભુજીએ બતાવ્યું છે કે આટલા પ્રકારના આશ્રય સિદ્ધ કરવા 14મા શ્લોકમાં મહાપ્રભુજી આગળ સમજાવતા આજ્ઞા કરે, ઠાકોરજીને છોડી અને બીજા કોઈ મારું કંઈ કાર્ય કરી દેશે એવો ભાવ અન્યાશ્રય ભાવ કયો છે. કારણ કે મહાપ્રભુજી કે કેટલી જગ્યાએ તમે ફાંફા મારશો, અને ઘણી જગ્યાએ સોમવારે આ કરવાનું, મંગળવારે આ મંદિર, બુધવારે આ જગ્યાએ, ગુરુવારે આ જગ્યાએ, શુક્રવારે આમ વારે વારે ભગવાન બદલશો તો વારો નીકળી જશે. કોણે એમ કહ્યું કે દરેક વારે જુદા ભગવાનને ભજવા? આદર તો બધાનો છે. અનન્યતા એ પ્રેમની શરત નથી, એ પ્રેમનો સ્વભાવ છે. અનન્યતા એ પ્રેમનું ગૌરવ છે, એનો સ્વભાવ છે, એની શરત નથી. બીજાને ન જો એના માટે આંખમાં પાટા ન બાંધવા, પણ એવો પ્રેમ પ્રભુમાં પ્રગટાઈએ કે એના સિવાય બીજું કોઈ દેખાય જ નહીં. આ પ્રેમનો નેચર છે. આપણે અનન્યતાને ખોટા અર્થમાં સમજીએ, બીજાનું વિરોધ, કોઈનો વિરોધ, બધા જ બધા જ સન્માનનીય છે, બધા જ આદરણીય છે, અને દરેકનો સ્વીકાર પુષ્ટિ માર્ગમાં છે. એમ જોવા જાવ પુષ્ટિ માર્ગમાં જુઓ, શિવરાત્રી આવે તો ઠાકોરજીને વાગામ આદિ સાજ આદિ એવા આવે, નવરાત્રી આવે તો એ પ્રકારનો ક્રમ આવે, ગણેશ ચતુર્થી, દંડા ચતુર્થી ઉજવાય, નરસિંહ જયંતિ ઉજવાય, વામન જયંતિ ઉજવાય. કોનો અસ્વીકાર છે પુષ્ટિ માર્ગમાં? બતાવો. દરેકને સ્વીકૃત કર્યા છે પ્રભુ સંબંધે. ઠાકોરજીના જ આ જુદી જુદી વિભૂતિ, કોઈ અવતાર, કોઈ ગુણ, વિવિધ પ્રકારથી સર્જન છે. આપણા જ જેમ આપણું નાનું બાળક હોય અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સ્કૂલમાં હોય તો ક્યારેક મહાત્મા બને, ક્યારેક પોલીસ બને, ક્યારેક નેતા બને, અને બન્યો હોય ત્યારે કેટલો વાલો લાગે. રોજ લાગે એના કરતા વાલો લાગે ને આપણને. એમ આપણા ઠાકોરજી ક્યારેક નરસિંહ બને, ક્યારેક વામન બને, ક્યારેક વરાહ બને તો ઠાકોરજી પર ઉલટાનું વાલ વધી જવું જોઈએ. જોને મારા ઠાકોરજી કેવા કેવા રૂપ ધારણ કરીને ભક્તોની રક્ષા કરવા માટે આવે છે. ઉલટાનો સ્નેહમાં અભિવૃદ્ધિ થાય. પણ પ્રભુ સિવાય મારું કોઈક આમ સ્વાર્થ અને ભય જો તમને ભટકાવે તો આવું નહીં કરવું. આ અપરાધ છે. કારણ તમે કોઈના માટે નથી ગયા, તમે તમારો સ્વાર્થ કઢાવવા ગયા છો. તમે ભયને કારણે ગયા છો, અને જ્યાં સ્વાર્થ અને ભય આવે ત્યાં ભક્તિ ક્યાં રહે? અને એટલા માટે અનન્યતા એ પુષ્ટિ માર્ગનું એક વિશેષતા. અને દરેક જગ્યાએ, દરેક ધર્મ જેને ભજે
એનો જ જો ન થાય તો પછી એને પામશે કેમ? મૂળ વાત છે જેનો ભજો છો. અનન્યતા એ તો સૌંદર્ય છે ભક્તિનું, પ્રેમનું. અનન્યતા એ સ્વભાવ છે પ્રેમનો. કોઈ પાતિવ્રત સ્ત્રી હોય ને કોઈ એમ કે આ તો એના પતિને પ્રેમ કરે, કોઈને બીજાને પ્રેમ નથી કરતી. અરે એમાં જ તો એનું ગૌરવ છે, એમાં જ તો એનો પાતિવ્રત ધર્મ છે કે એ કેવો એની નિષ્ઠા છે. અને નિષ્ઠા વગર પ્રેમ ક્યાં રહે છે? નિષ્ઠા છે એ જ પ્રેમ, પછી તો વ્યભિચાર થઈ જાય. અને એટલા માટે અનન્યતાની વાત કરી. આગળ મહાપ્રભુજી કહે છે કે અવિશ્વાસ ક્યારે પણ નહીં કરે. અને એટલા માટે 15મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, શરણાગત જીવોએ અવિશ્વાસ નહીં કરવો, એ સર્વથા બાધક છે. અવિશ્વાસ આવ્યો એટલે બધું જ ગયું. બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. જેમ બ્રહ્માસ્ત્રનું ઉદાહરણ આપ્યું કે અશ્વત્થામાએ છોડ્યું છતાંય શંકા થઈ, એ જ્યાં ત્યાં રામાયણની પણ કથામાં કહ્યું કે નાગપાશ છોડ્યું ને પાછું દોરાથી બંધાયેલા લક્ષ્મણજીને જોયા તો પાછી એને શંકા થઈ કે આ તો આટલા પાતળા દોરડાથી કેમ બંધાય, એટલે લાવ મોટું દોરડું લાવ. પાછું બાંધવા ગયા તો નાગ પાસે છૂટી ગયું. અવિશ્વાસ કર્યો. જેમ ચાતકને ભરોસો હોય એવો ભરોસો રાખો. ચાતકને કેમ સ્વાતિ બિંદુ પર ભરોસો છે. અને જ્યારે પૂછ્યું એ ચાતકને થયું કે અમે તો અનન્યતા પાળી, પણ અમારા દીકરાઓ પાળશે કે નહીં? એટલે એને પોતાના પુત્રને બોલાવીને કહ્યું કે આપણા કુળની એવી પરંપરા છે કે સ્વાતિ બિંદુ જ પીવું, અન્ય જળ નહીં પીવું. ત્યારે પુત્રએ કહ્યું કે મને તો આજે ખબર પડી કે બીજું કોઈ જલ પણ દુનિયામાં હોય. હું તો સ્વાતિ બિંદુને જ જલ માનું છું, બીજા જલે નથી ગણતો. આ અનન્યતા. એમ આગળ 16મા શ્લોકમાં મહાપ્રભુજી એને 17માં આજ્ઞા કરી કે આશ્રયનું સ્વરૂપનું નિરૂપણ જે કર્યું છે. અને કલિયુગમાં બધા વર્ણ અને આશ્રમ વાળા જે નિરંતર માટે આ જ આશ્રય એ કલ્યાણકારી છે એમ મહાપ્રભુજી કહેતા ઇતિ મે મતિહી એમ કહી અને વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથને આપણે સમાપ્ત કરીએ. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ વિવેક ધૈર્યાશ્રય સંપૂર્ણમ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. વિવેક ધૈર્યાશ્રયની વાત